ગયા વખતના સત્સંગમાં આપણે એ વસ્તુ ઉપર ભાર મૂક્યો હતો કે જ્યારે આપણો પુરુષાર્થ ઓછો પડે, જ્યારે આપણી શક્તિ ઓછી પડે, ત્યારે કોઈ પણ અદેહી, વિદેહી, પરાચેતના સાથે જોડાણ કરવું, અનુસંધાન કરવું. પ્રશ્ન કરે છે કે કેવી રીતે કરવું, એની શું વિધિ છે, તેને માટે કોઈ નિશ્ચિત સ્થળ છે, કાળ છે, એનો આશ્રય કરવો, પરાચેતના સાથે અમારે કેમ જોડાવું, સંબંધ કેમ કરવો, એવો પ્રશ્ન છે. સૌ પ્રથમ તો પરાચેતના એટલે શું? બરાબર કેન્દ્રિત થાવ, સમજણ માટે કેન્દ્રિત થાવ. પરાચેતના શબ્દ ન ચાલે, પણ પરાચેતના શબ્દમાં શું કન્ટેન્ટ પડેલું છે, શું માલ ભરેલો છે, એ જાણવું તો ખબર પડે કે મને આની જરૂર છે, મને આનો ખબર છે. પરાચેતના કેમ ઓળખાશે? મારી વર્તમાન ચેતનાને હું ઓળખું તો પરાચેતના ઓળખાય. મારી વર્તમાન ચેતના શું છે? તો કે મારું મન, મારી બુદ્ધિ, મારું ચિત્ત, મારો અહંકાર. આ આપણી ચેતના છે. એમાં ગુણવાન માણસ પણ આવી જાય, વિદ્વાન માણસ પણ આવી જાય, સાક્ષર પણ આવી જાય, મોટા પંડિતો પણ આવી જાય, મોટા મહામહોપાધ્યાયો પણ આવી જાય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ઉચ્ચતમ સાત્વિકતાઓ આવી જાય, ઉચ્ચતમ ગુણાનુવાદન એમાં આવી જાય, બધું એમાં આવી જાય. પણ એ શું છે? તો કે મનોમય ચેતના છે, અથવા તો મનોદેહિક ચેતના છે. શરીર દ્વારા મન બને છે અને મન દ્વારા ચેતના બને છે. શરીરમાંથી મન બને છે, પણ મનમાંથી આ ચેતના બની છે. હવે એ તમને ક્યાં પહોંચાડે? કોઈ બળદગાડા ઉપર બેસે ને એમ કહે કે મારે અમેરિકા જવું છે, એ બળદગાડામાં બેસીને અમેરિકા કેવી રીતે પહોંચે? તો જે દેહમાંથી મન બન્યું અને જે મનમાંથી ચેતના બની એ તમને ક્યાંય ન લઈ જાય. ગોળ 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 ફેરવ્યા કરે. આ તમે સમજશો તો તમને પરાચેતનાની ભૂખ જાગશે, પ્યાસ જાગશે કે મને આની જરૂર છે ભાઈ, મને આનો ખોફ છે. તો પહેલાં જાણો કે ભાઈ મને હું મનોદૈહિક ચેતનાનો કેદી છું, હું ગુલામ છું, હું મારા અંતઃકરણનો ગુલામ છું. જેમ મને મારું અંતઃકરણ દોરે એમ દોરવાનું છું, જેમ મને લીડ કરે એમ આગળ વધું છું. આ છે એ મનોદૈહિક ચેતના. હવે એ મનોદૈહિક ચેતનામાં પીડાઓ હોય ત્યારે તો વ્યક્તિને બહાર નીકળવાની ઈચ્છા થાય છે. મનોદૈહિક ચેતનામાં અસહ્ય પીડાઓ આવે, વેદનાઓ આવે, સંઘર્ષો આવે, યાતનાઓ આવે, ત્યારે તેમાંથી બહાર નીકળવાની વ્યક્તિને અંદર એક જાતનો તડફડાટ થાય છે. પણ મનોદૈહિક ચેતનામાં જ્યારે પીડા ન હોય, યાતના ન હોય, બધું સુખવર્ધક હોય, તો પછી વ્યક્તિને એમાંથી બહાર નીકળવું ગમતું નથી. પછી એ મનોમય ચેતના પ્રાણી માત્રમાં હોય એવી થઈ જાય છે, જીવ માત્રમાં હોય એવી થઈ જાય છે. એટલે એમાં શરણાગતિ લેતા પહેલાં વ્યક્તિ કહે છે કે એનું સ્થળ શું, એનો કાળ શું, એનો નિશ્ચિત સમય શું, એનું વિધિ શું, એનું વિધાન શું, કઈ રીતે એનો સંપર્ક થાય. તો કે એમાં બહુ પડોમાં એ તો બુદ્ધિની રમત છે બધી. પણ પહેલાં મારી મનોમય ચેતનાને હું ઓળખું. મેં કીધું તમારું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારી મનોમય ચેતના છે. એમાં સારું વર્તન પણ થાય છે અને ખરાબ વર્તન પણ થાય છે. એમાં ધાર્મિક વર્તન પણ થાય છે અને અધાર્મિક પણ થાય છે, સાત્વિક પણ થાય છે અને તામસિક પણ થાય છે. પણ એ બધી પ્રકૃતિના ગુણો છે.
ભગવાન ગીતામાં કહે છે કે વેદો તમને 3 ગુણોમાં રમાડે છે. ભગવાન આવું બોલ્યા છે. ભગવાન આવું બોલ્યા છે. ખ્યાલ આવે છે કે એ શું બોલ્યા? કે વેદો તમને 3 ગુણોમાં રમાડે છે અને હું જે તમને કહું છું એ 3 ગુણોમાંથી બહાર નીકળવાનું કહું છું. એ પ્રકૃતિના જે 3 ગુણો છે તો કે એમાં જ બધો તમારો આખો કર્મકૃત વ્યક્તિત્વનો ભાગ એમાં આવી જાય છે. કર્મપરાયણ વ્યક્તિત્વ આખું એમાં આવી જાય છે. એટલે આ મનોદૈહિક ચેતના શરીરમાંથી બની છે. શરીર ન હોત તો ન બનાત. અને જે પરાચેતના છે એને શરીરના જન્મ અને મરવા સાથે કંઈ સંબંધ જ નથી. સૃષ્ટિના સર્જન અને વિસર્જન સાથે કંઈ સંબંધ જ નથી. સૃષ્ટિ સર્જાય તોય ભલે, એ સારી ચાલે તોય ભલે, એ ખરાબ હોય તોય ભલે, ને એનો વિનાશ થાય તોય ભલે. એ પરાચેતના છે. ભગવાનની એ શક્તિ છે. એ પારમિતા શક્તિ છે. હવે આ શક્તિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી વ્યક્તિને પોતાની ક્રિયાઓથી મનોમય ચેતનામાં જે પરાચેતનાની ઉપસ્થિતિ છે, હાજરી છે, તે હાજરીને કારણે પણ એનું સુખ તો મળે. આપણી ક્રિયાઓનું જે સુખ છે, જોવાનું સુખ, એ પરાચેતનાની ઉપસ્થિતિને કારણે છે. સાંભળવાનું સુખ, જોવાનું સુખ, બોલવાનું સુખ, ક્રિયા કરવાનું સુખ, સારા કર્મો કરવાનું સુખ, એ બધું જે સુખ જો પરાચેતના ન હોય તો સારા કર્મ કરવાનું સુખ ના આવે, જોવાનું સુખ ના આવે, સાંભળવાનું. અત્યારે તમને જે સાંભળવાનું સુખ આવે છે એ પરાચેતનાની ઉપસ્થિતિ છે માટે આવે છે. આકાશમાં સૂર્ય છે માટે અહીં દીવો થાય છે, માટે અહીં પ્રકાશ છે. પણ કેટલાક ગ્રહો એવા છે કે જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો જ નથી. ત્યાં કાયમ અંધારું છે. નથી દિવસ, નથી રાત, નથી ટાઈમ, નથી સિઝન, શિયાળો, ઉનાળો, ચોમાસું, કશું નથી. અંધકાર પૂરો. કારણ કે સૂર્યનો પ્રકાશ ત્યાં પહોંચતો નથી. તો અહીં સૂર્ય કરતો કાંઈ નથી, પણ એની ઉપસ્થિતિ છે. એની ઉપસ્થિતિ છે તો લીલા લહેર છે. આ સૃષ્ટિમાં સૂર્યની હાજરી છે તો લીલા લહેર છે. ધન, ધાન્ય, સમૃદ્ધિ જે કહો તે, નદી, નાળા ઉભરાય છે. બધા સમૃદ્ધિ ઉભરાય છે. કેને કારણે? સૂર્યને કારણે. શેને માટે હું આ દ્રષ્ટાંત આપું છું? પરાચેતના માટે. કે પરાચેતના છે તો સત્સંગ થાય છે. પરાચેતના છે તો વ્યક્તિને એની પાસે જવાની ઈચ્છા થાય છે કાંઈ જઈ. પણ જો હોત જ નહીં તો ક્યાં જાત? પણ છે એવા વાવડ છે એવા સમાચાર છે, સારા વાવડ છે કે છે. સંસાર ગમે એવો દુઃખમય હોય, પણ પરાચેતના છે એ તમારું દુઃખ તોડી નાખશે. તમારા દુઃખનો એ ભાંગી નાખશે, ક્ષય કરી નાખશે. જો તમે પણ જો પરાચેતનામાં ન જાઓ તો મનોમય ચેતનામાં એ તાકાત જ નથી કે તમારા દુઃખનો અંત લે આવે. દુઃખના રૂપાંતરો થશે, એકમાંથી બીજામાં, બીજામાં ત્રીજામાં. એ સંતા કુકડી ચાલશે કે આ મટ્યું ને આ થયું, આ મટ્યું ને આ થયું, આ મટ્યું ને. પણ પરાચેતના એવી વસ્તુ છે કે જેમાં દુઃખનો અંત આવે છે, દુઃખનો વિસર્જન થાય છે, દુઃખનો નાશ થઈ જાય છે. એવી વસ્તુ છે. એટલે હવે પરાચેતનામાં જવા માટે વ્યક્તિને પોતાની મનોદૈહિક ચેતના સુખ આપતી હોય તો પણ અંદરથી એવો અવાજ નીકળવો જોઈએ કે આ મને ન ખપે, આ મને ન જોઈએ. સુખ આપતું હોય તોય, કારણ કે એ સુખ છેતરામનું છે. મનોમય ચેતનાનું સુખ છે એ છેતરામનું છે, સાચું નથી. પણ જ્યારે એ છેતરામનું છે ખબર પડે ત્યારે તો આપણા હાથમાંથી યુગ વીતી ગયો હોય છે, દુનિયા વીતી ગઈ હોય છે, આપણું આયુષ્ય વીતી ગયું હોય છે, તૈયારીમાં હોય છે, કાંઠે પહોંચી ગયા હોય છે. પણ જે કાંઠે નથી પહોંચ્યા, મધ્યમાં છે, એ જાણી જઈએ કે એ ભ્રાંતિ છે, ઇલ્યુઝન છે, મિથ્યાત્વ છે, મિથ્યા દ્રષ્ટિ છે. તો મનોમય ચેતનાનો આપણે સુખ છોડી દેવાનું નથી. આપણા શરીરનું આરોગ્ય છે એ મનોમય ચેતનાને કારણે સારું. આપણા સંજોગો સારા છે, સારું. પરિવાર સારો છે, સારું. આર્થિક ઉન્નતિ સારી છે, સારું. માત્ર સારું, એથી વિશેષ કંઈ નહીં. સારું. શરીર સારું છે, સ્વાસ્થ્ય સારું છે, કંઈ ગડબડ નથી, સારું. વ્યક્તિ એટલું સારામાં મૂકીને ફૂલ સ્ટોપ મૂકતો નથી, પણ એને એના મય થઈ જાય છે. બસ અહીં પ્રશ્ન છે, એના મય થઈ જાય. શરીરના આરોગ્ય મય થઈ જાય છે, યુવાની મય થઈ જાય છે, શક્તિમય થઈ જાય છે, શરીરની શક્તિમય થઈ જાય છે. ધન હોય તો ધનની શક્તિમય થઈ જાય છે. એને કોઈ પદ મળ્યું હોય તો એ પદમય થઈ જાય છે, મોટા સાહેબ થઈ જાય છે, મોટા મહંત થઈ જાય છે, મોટા જ્ઞાની થઈ જાય છે. આપણે કંઈ જ્ઞાની થવા આવ્યા છે?
ઝાડનું પાંદડું થવા આવ્યા છે. તો સમજો શું મુદ્દો છે કે આપણે કંઈ થવાનું નથી. એ કર્મકૃત વ્યક્તિત્વનો ભાગ છે. કંઈક થવું એ કર્મકૃત વ્યક્તિત્વનો એક પોર્શન છે, એક વિભાગ છે, એક પુરજો છે. કંઈ ન થવું એ પરાચેતનાનો ભાગ છે. કંઈ ન થવું એટલે કે શરીર છું છતાં હું શરીર નથી. અમુક મારું નામ છે છતાં એ નામ હું નથી, એ ઓળખ છે. અમુક કુટુંબમાં છું છતાં એવું નથી. એટલે જે કાંઈ દેખાય છે, જે કાંઈ વ્યક્ત થાય છે તે હું નથી. આવી મોટી ક્રાંતિ જેણે દુઃખ મુક્તિ મેળવવી હોય એ કરવી પડે. વાતો કરવાથી કાંઈ ના થાય, ફિલોસોફીથી કાંઈ ના થાય. કે જેણે દુઃખ મુક્તિ થવું છે તો કે જે કાંઈ દેખાય છે એ અસત્ય છે એવી હિંમત કરવી પડે. જે કાંઈ વ્યક્ત થાય છે, જે કાંઈ દેખાય છે એ અસત્ય છે. મારું વ્યક્તિત્વ દેખાય છે, અસત્ય છે, હું અસત્ય છું. મારી બુદ્ધિ વ્યક્ત થાય છે, અસત્ય છે. મારા વિચારો વ્યક્ત થાય છે, મારા વિચારમાં અસત્ય છે, સનાતન સત્ય નથી. મારા વિચારોમાં અસત્ય છે. હું અમુક પરિવારમાં છું, મારો પરિવાર અસત્ય છે. હું અમુક ધર્મમાં છું, મારો ધર્મ અસત્ય છે. હું અમુક કાળમાં છું, આ કાળ અસત્ય છે. જે જોઉં છું તે અસત્ય છે. જે જો આપણે શું સમજવું છે કે મનોમય ચેતનાની કેદમાંથી, જેલમાંથી બહાર નીકળવું છે. તો મનોમય ચેતનામાંથી બહાર નીકળવાની શું રીત છે, શું વિધિ છે, શું સિસ્ટમ છે એ આપણે સમજી રહ્યા છીએ. કે આમ ક્રિયામાં કરવાનું કાંઈ નહીં આવે. કરો, તમે જે કરો છો એ કર્યા કરો. ઘર ચલાવો છો, સારી રીતે ચલાવો. દુકાન ચલાવો છો, સારી રીતે. ધંધો, વેપાર, આશ્રમ, જે કાંઈ ચલાવો છો એ સારી રીતે ચલાવો. પણ અંદરની જે દ્રષ્ટિ, અંદરનો જે આશય છે એ બદલાઈ ગયો. બહારની ક્રિયા ફેરવવાથી કંઈ થતું નથી. આ કપડાં કાઢી નાખીને ભગવા લુગડા પહેરી લેવાથી કંઈ થઈ જતું નથી, બની જતું નથી. ઘર છોડીને આશ્રમમાં જવાથી કંઈ થતું નથી. જંગલમાં જવાથી કંઈ થતું નથી. કેટલુંક જે લાભ થાય છે એ મનોદૈહિક ચેતનાને લાભ થાય છે. વાતાવરણ, એ મનોદૈહિક ચેતનાને જે લાભ થાય એને લોકો પરાચેતના માની લે. હિમાલયમાં જાય ને હિમાલયમાં જઈને એને ફાયદો થાય, લાભ થાય તો એ માને કે હું પરાચેતનામાં નથી આવ્યા તમે. એ મનોદૈહિક ચેતનાએ તમને એનો ફાયદો દેખાડ્યો છે, એનો તમને લાભ દેખાડ્યો છે. અને એ લાભ તો પાછો નાશવંત છે. વૃક્ષ ઉપરનું જેમ ફળ છે એ સુંદર મજાનું સિઝન હોય ત્યારે સરસ મજાની આફૂસ કરી તૈયાર થઈ જાય છે. પણ સિઝન ન હોય ત્યારે પાછી, અથવા તો સમય પૂરો થાય ત્યારે બગડી જાય છે, દુર્ગંધ મારી જાય તો એ જતું રહેશે. કાળમાં થયું, સમયમાં થયું. પરાચેતના કાલાતીત છે. અકાલ, શીખો કહે છે ને, અકાલ, અકાલ સત છે એમ શીખો કહે છે, સરદારજી કહે છે. અકાલ કાલાતીત છે. તો જે વસ્તુ કાલાતીત છે એની અંદર તમારી અંદર ચાહ પેદા થવી. આપણે જ્યાં કરી રહ્યા છીએ એ તમારી અંદર ચાહ પેદા કરી રહ્યા છે. ચાહ પેદા થાય છે. કાલાતીત વસ્તુ મને જોઈએ, કાલાતીત વસ્તુ મને જોઈએ, કાલાતીત વસ્તુ મને જોઈએ. આ જે વસ્તુ આજુબાજુના જે સંયોગો છે એ તમને કરવા, તમારી અંદરની આ વસ્તુ સાથે કોઈ રાજી નથી. તમારી આજુબાજુ 500 માણસ હોય તો 500માંથી 499 માણસ આ વસ્તુથી વિરોધી હશે. હવે તમે જાશો ક્યાં? 500 માણસ તમારી આજુબાજુ હોય, 499 માણસ પાછા, એ 499 માણસ કાંઈ આમ વિપરીત ન હોય, નેગેટિવ ન હોય, સારા માણસો હોય, સજ્જનો હોય. પણ એનો અંદરનો જે આશય છે આ ન હોય, એનો આશય આ ન હોય, લક્ષ્ય ન હોય. એટલે હવે તમે કેમ નથી કરી શકતા? તો કે તમારી પાસે 500 માણસનું જે ટોળું છે એ 500 માણસના ટોળામાંથી 499 માણસ બધા જ વિપરીત છે. એટલે એની જે ઉર્જા પેદા થાય છે, એની જે શક્તિ પેદા થાય છે એ જેમ વંટોળીઓ તાણી જાય એ તમને તાણી જાય છે. તો આવા માણસોથી તમારે સાવચેત રહેવું, સાવધાન રહેવું જોઈએ. તમારા ઘરમાં જ માણસ બેઠો હશે, કંઈ બહાર ગોતવા જવું નહીં પડે. એ તમારા ઘરમાં જ બેઠો હશે, ખૂણામાં ઉંદરિયા કરમ કરતો હશે. તો કે તમારે એ માણસથી સાવધાન રહેવું કે આ મને મારા આત્માનું સુખ લેવા નહીં દે, આ મને જમ્પ લેવા નહીં દે, હક લેવા નહીં દે. આવી હિંમત હોવી જોઈએ. સંબંધ બગાડવાનો નથી, ક્લેશ કરવાનો નથી, અશાંતિ કરવાની નથી. પણ સમજણ જુદી જ વસ્તુ છે. ભગવાન જે ઘરમાં અવતાર પામ્યા હોય તે ભગવાનના ઘરના માણસો કંઈ ભગવાનને ચાહતા હોય
કંઈ ભગવાનને મેળવવા માગતા હોય, ભગવાનના માણસો કંઈ ઘરના માણસો કંઈ ભગવાનની તરફેણમાં ન હોય તો સંસારની તરફેણમાં હોય, કર્મક્ષેત્રની તરફેણમાં હોય. હવે આ અંતઃકરણમાં એમ થાય કે ભાઈ હું એકલો છું, આ બ્રહ્માંડમાં હું એકલો છું, કોઈ મારો હાથ જાલવાળો નથી, કોઈ મારો માય બાપ નથી, ચારેકોરથી મારે પડકાર છે, ચારેકોરથી મારે પડકાર છે, અને છતાં સૌની સાથે હિલમિલ સંયોગ, બધાની સાથે હળું મળું, પણ હું એકલો છું, હું એકલો છું, હું એકલો છું. એને અનુભૂતિ થાય છે, એને દર્શન થાય છે. અંદરથી એકલાપણું, હું એકલો છું, જગતમાં હું એકલો છું, મારે કોઈ સ્નેહી નથી, મારે કોઈ મિત્ર નથી, કોઈ સાથે મારે કંઈ કન્સર્ન નથી, જેમ મારો કોઈ દુશ્મન નથી, જેમ કોઈ વિરોધી નથી, એમ કોઈ મારો મિત્ર જ નથી. સૌ પોતપોતાના સ્વાર્થમાં ચાલી રહ્યા છે, સૌ પોતપોતાના ગણિતમાં ચાલી રહ્યા છે, પણ હું તો કે જે પરાચેતના જે છે એના ગણિતમાં ચાલી રહ્યો છું. પરાચેતનાનું જે સંગીત છે એમાં હું ચાલી રહ્યો છું. પછી તમે કંઈ પણ ક્રિયા કરો એ માન્ય છે. તમે ધ્યાન કરો કે ન કરો, સ્મરણ કરો કે ન કરો, પૂજા કરો કે ન કરો, સ્વાધ્યાય કરો કે ન કરો, કંઈ પણ કરો કે કંઈ પણ ન કરો એનું કંઈ મહત્ત્વ નથી. તમારી ચેતનાનું મૂલ્ય છે, તમારી દ્રષ્ટિનું મૂલ્ય છે, ક્રિયાનું મૂલ્ય નથી. એટલે પ્રશ્ન કે છે એની શું વિધિ છે? તો કે કદાચ કોઈ વિધિ કરતો હોય તોય પરાચેતનામાં પહોંચી જવાનો છે, કદાચ કોઈ કાંઈ વિધિ ન કરતો હોય તોય પહોંચી જવાનો છે. પહોંચાડે છે કોણ? એનો અંદરનો આશય, એનો અંદરનો આશય પહોંચાડે છે. આપના અત્યારે આપ બેઠા છો તો આપનો આ સાંજના 6 થી 8માં બેસવાનો આશય છે. તો તમારો આશય તમને હેલ્પ કરે છે, તમારો આશય તમને મદદ કરે છે કે હું ગમે એમ કરીને પણ સમય મેં કોતરી જ લીધો, આટલા કલાક મેં કોતરી જ લીધા, એમાંથી હું નીકળી જાય, આવી જ ગયો, પહોંચી જ ગયો. તો એ જે આશય છે એ તમને હેલ્પ કરે છે, મદદ કરે. હવે જેમ સત્સંગમાં આવવાનો જે આશય છે એ મદદ કરે છે, એ તમને સહાય કરે છે, તો કે એવી જ રીતે આ જગતમાંથી ઉડી જવા માટે, છૂટી જવા માટે પણ તમારો આશય તમને મદદ કરે છે, કામ કરે છે. જગતને ચાહવાનું નથી, ચાહવાના ભગવાનને છે. લોકો જગતને ચાહે છે. જગતને કોઈ દી ચાહવાનું હોય તો તમે કાયમ માટે જન્મ મરણની ચક્કીમાં આવ્યા જ કરશો. જો જગતને ચાહે છે તે જગતને ચાહવા નથી, પણ જગન્નાથને ચાહવાના છે. જેણે જગતનું સર્જન કર્યું, જેના આધારમાં છે એને ચાહવા માટે હું જગતને ચાહું છું. જગતને હું ચાહતો દેખાઉં તો કંઈ જગતને જે દેખાવ, આપણે કીધું ને જે દેખાય છે એમાં સત્ય નથી હોતું. હું જગતને ચાહતો દેખાઉં, પૃથ્વી લોકની જોઉં, પૃથ્વીની શોભા જોઉં, ધરતીની શોભા, વાયુ આકાશની શોભા, આકાશમાં ઇન્દ્રધનુષ થાય છે, આટલી બધી ખગોળ સૃષ્ટિ, તારાઓ, વનસ્પતિ સૃષ્ટિ, એને હું જોતો દેખાઉં, ચાહતો દેખાઉં, એની સંભાળ લેતો દેખાઉં. પણ હું એના રચનારને ચાહું છું, માટે હું એની રચનાને ચાહું છું. એના રચનારને ચાહું છું, માટે એની રચનાને ચાહું. એટલે કોઈ વ્યક્તિને હું ચાહું છું તો કે એનો રચનાર છે, મહાન છે, માટે હું ચાહું છું. મારી દ્રષ્ટિ રચનાર ઉપર છે કે આને રચનાર કોણ છે, આ બનાવ્યું કોણે? તો કે આણે બનાવ્યું. રામકૃષ્ણ કહે છે કે બધાય બગીચામાં ફરવા જાય છે, પણ કોઈ એમ નથી પૂછતું કે આ બગીચો બનાવ્યો કોણ. કે છે બધા બગીચામાં ફરતા હોય, ટેલતા હોય, મોજ મારતા હોય, પણ કોઈના અંતઃકરણમાં એવો પ્રશ્ન થતો કે આ બગીચો બનાવ્યો કોણે? તો કે એવી રીતે જગતને જે ચાહવાનું છે એના બનાવનારને ચાહવાનું છે. તો એ ઈશ્વર ભજન કહેવાય. બીત ગયે ગાયું ને ભાઈ, ભજન ગાયું, બીત ગયે દિન ભજન બિના, બીત ગયે દિન ભજન. એટલે કેટલાકના મગજમાં એવો આભાસ થાય તો આપણે હાથમાં બજારમાંથી કરતાર લઈ આવો, જાંજ પખાજ લઈ આવો અને ભજન કરવા માંડી જાઓ. એ ભજન નથી કહેતા, ભજ ધાતુને ભજન કહીએ છીએ. ભજ ધાતુને ભજન કહીએ છીએ કે ભજવું. તમારી પાસે જે ઉર્જા છે, તમારી પાસે જે શક્તિ છે, જે શ્વાસની શક્તિ છે, જે દ્રષ્ટિની શક્તિ છે, તો કે એનાથી ભજવું. ભજાઈ રહ્યું છે, ભજાઈ રહ્યું છે, ભજાઈ રહ્યું છે. ભજ ગોવિંદમ, શંકરાચાર્યનું સ્તોત્ર છે, ભજ ગોવિંદમ ભજ મૂઢમતે. હે મૂઢમતી તું ભજ. તો કે ભજ એટલે કાંઈ હાથના તાળીકા કૂટવાના નથી, જાંજ પખાજ લઈને તૂટી પડવાનું નથી. કદાચ એનાથી થોડોક પ્રકૃતિને ફાયદો થતો હોય તો કોઈને અટકાવવાના નથી, લાભ થતો હોય, બે ઘડી પ્રકૃતિને સુખ વર્તાતું હોય, અંતરમાં જવા માટે થોડીક વાતાવરણ ભૂમિકા તૈયાર થતી હોય તો વાંધો લેવા જેવો નથી. પણ એ ભજન નથી.
ભજન જે છે એ વ્યક્તિનો અંદરનો આશય છે, એ એની દ્રષ્ટિમાં છે કે વ્યક્તિ પોતાની અંદર એ દ્રષ્ટિ કરી રહી છે, એ દિશામાં જઈ રહી છે. હવે આ જે વસ્તુનું ભજન જેમ અત્યારે સત્સંગમાં ભજન થઈ રહ્યું છે, તો કે સત્સંગમાં ભજન થઈ રહ્યું છે એ ચોક્કસ વાત છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે જે વ્યક્તિનું જે ચિત્ત છે અને શ્રોતાનું જે ચિત્ત છે એ બંને ભજન સાથે સંકળાઈ ગયા, જોડાઈ ગયા છે. જાણીએ અજાણીએ આકસ્મિક રીતે ગમે તે રીતે, પણ શ્રોતાના ચિત્ત જે છે એ વક્તાના ચિત્ત સાથે જોડાઈ ગયા. નક્કી, એમાં કોઈ શંકા? શ્રોતાનું ચિત્ત વક્તાના ચિત્ત સાથે જોડાઈ ગયું, એમાં કોઈ શંકા છે? ન. વક્તાનું ચિત્ત ક્યાં છે? તો કે વક્તાનું ચિત્ત જે પોતાની પારમિતા પ્રજ્ઞા છે, પરાચેતના છે, તો કે એમાં છે. તો કે એનું જે ચિત્ત છે એ સતત પરાચેતના સાથે એના તાંતણાથી વણાઈ ગયું છે, એની ચિત્ત સાથે શ્રોતા જોડાઈ ગયું. તો હવે આ ભજન ન કહેવાય તો બીજું શું કહેવાય? આ ભજન છે. બીત ગયે દિન ભજન વિના, માણસના દિવસો ભજન વિના વીતી ગયા. આ ભજન વગર વીતી ગયા કે એણે કોઈ ભજનાનંદીને શોધ્યો નહીં જિંદગીમાં. ક્યાં ખાચો ભજનાનંદી માણસ ક્યાં બેઠો છે, શોધ્યો નહીં. અને શોધ્યો તો એની સાથે એને રહેતા ના આવડ્યું, એની સાથે વ્યવહાર કરતા ના આવડ્યો, એની સાથે કામ કરતા ના આવડ્યું, એની સાથે સંબંધ કરતા ના આવડ્યો, સંપર્ક કરતા ના આવડ્યો. એના ઉપર કરુણા કરી કરીને ઊંધો વળી જાય, એના ઉપર મૈત્રી એનું ભલું કરી કરીને ઊંધો વળી જાય. પણ વ્યક્તિનું જે ચિત્ત છે એને આડું ખેંચી જાય, જેમ પવન ખેંચાઈ જાય ને, કે ભાઈ વરસાદ દિશામાં આવતો તો પવન ખેંચી ગયો, વરસાદ દિશામાં આવતો તો પવન એને આમ ખેંચી ગયો. તો કે એના અંતરાયો એને ખેંચી જાય છે, એના અંતરાયો ખેંચી જાય છે. તો હવે ભજન કરવા માટે, પરાચેતનામાં જવા માટે એમ નક્કી કરવું પડે કે જો અમે જોડાઈ શકીએ છીએ તો અમને ચાહનારા બધા કેમ જોડાઈ શકતા નથી? જો અમે જોડાઈ શકીએ છીએ તો અમને ચાહનારા કેમ જોડાઈ શકતા નથી? તો એનો જવાબ આવી રહ્યો છે કે એનું કારણ એના અંતરાયો છે. એની અંદર કેટલાક અંતરાયો છે કામ કરી રહ્યા, અને એ અંતરાયો એના ચિત્તને જોડાતા અટકાવી રહ્યા છે. તો હવે ત્યાં તમારે પોતાને શ્રમ પડે એવું કરવાનું આવ્યું, પરસેવો પડે એવું કરવાનું આવ્યું. અત્યાર સુધી નહોતું. જો તમને અંતરાય ન હોય તો તમે ભજનમાં છો જ, કોઈ સવાલ જ નથી, કોઈ તમને અંતરાય નથી. અને આપનું જે ચિત્ત છે એ સ્વભાવ સાથે જોડાયેલું, આપના પોતાના સ્વભાવ સાથે. અથવા તમારો સ્વભાવ જાગૃત નથી તો સામેના માણસ બેઠો છે એનો તો છે જ, તો કે એના ચિત્ત સાથે જોડાઈ જાઓ એટલે આપણું કામ પૂરું. જો તમે તમારા સ્વભાવ સાથે જોડાયેલું તો સામેનો માણસો સ્વભાવમાં છે જ. હવે એ સ્વભાવમાં છે એટલે એનું ચિત્ત જે છે એ ચિત્ત સ્વભાવની સાથે કનેક્ટેડ છે. તો તમે એના ચિત્તને જુઓ છો, સમજો છો, જાણો છો. તો કે એ જે ચિત્તનું જે સ્વરૂપ અને મારા ચિત્તનું સ્વરૂપ એ જુદું નથી, બે વસ્તુ નથી, બે જાતિ નથી. આત્માની જાતિ બે નથી. શરીરની ભલે ગમે તે જાતિઓ હોય, પણ આત્માની જાતિ બે નથી. મારા શરીરની અંદર રહેલો આત્મા, કે મારા ઘરમાં મેં કોઈ પશુ પાળ્યા હોય, ગાય રાખી હોય, એના શરીરમાં રહેલો આત્મા, કોઈ પંખી રાખ્યું છે, કોઈ પ્રાણી રાખ્યું, તો કે એનો આત્મા એમાં ફેર નથી. એક જ છે, એક જ વસ્તુ છે. જેમ એક ઝાડ ઉપર બે ફૂલ ઉગ્યા હોય તો કે બંને ફૂલ એક જ છે, એક જ રસ ધરાવે છે. તો સ્વરૂપવાળો માણસનો આત્મા ને મારો આત્મા બે નથી, એક જ છે, જુદા નથી. આવો અભિન્ન પ્રવાહ વ્યક્તિની અંદર છે. આ સ્ફોટ એટલા માટે કર્યો કે ભિન્નતા હોય તો ઉઠી જાય, સુકાઈ જાય, નીકળી જાય. ભિન્નતા હોય તો અભિન્નતા આવી જાય કે આત્મા બે નથી, આત્માની જાતિ બે નથી, આત્માની જાતિ એક છે. એક ઝાડ ઉપર ઉગેલા બે ફૂલ જેવી છે, એ જ વસ્તુ છે. અથવા તો ફૂલની જુદી જુદી પાંખડીઓ હોય એવી જ છે. તો માટે હવે મારા હાથમાં તો સ્વરૂપ નથી. તો આની વિધિ શું છે? તો કે જેના હાથમાં આત્મા છે તો કે એની સાથે જ હું મારી પોતાની એકતા કરું છું. સ્થૂળ એકતા નહીં,
સૂક્ષ્મ એકતા કે અંદર જઈ શકતો નથી, એટલે કમસે કમ મારું જે ચિત્ત છે એના આશય સાથે હું રાખું છું, એના સ્વરૂપ સાથે હું રાખું છું, તો ભજન શરૂ થઈ ગયું. હવે ભજનમાં એટલો વખત સંભવ છે કે અંતરાય નહીં આવે, તો 2 કલાકમાં તો તમે ઘણા કિલોમીટર કાપી નાખ્યા ગણાય. જેમ રોકેટ બીજા ગ્રહમાં જતું હોય તો 1 મિનિટમાં કેટલું કાપી નાખે. જ્ઞાની પુરુષો કહે છે કે જેમ રોકેટ 1 સેકન્ડમાં ઘણા કિલોમીટર કાપી નાખે છે, તો સાધક ભગવાનનું ચિત્ત એક શ્વાસમાં એક એવું દ્રષ્ટાંત એવું આપે છે શાસ્ત્રકારો કે ગાયનું શીંગણું હોય અને શીંગણા ઉપર રાઈનો દાણો જેટલી વાર ટકે એટલી વાર જો પણ સાધક ભગવાનનું ચિત્ત આવા સ્વરૂપ સાથે જો ચીટકી જાય તો કાયમ માટે એ જન્મ મરણની જેની ગતિ છે એ ટ્રાન્સફર થઈ જાય. ફરીથી બોલું છું કે ગાયનું શીંગણું, ગાયના શીંગડાની ધાર ઉપર રેતીનો દાણો, રાઈનો દાણો જો થોડોક એક પલકારા માટે પણ જેટલો વખત રહે એટલી વાર પણ જો વ્યક્તિનું જે ચિત્ત છે એની સાથે રહી ગયું તો કે એ જન્મ મરણની અનંત ગતિમાંથી બહાર એટલી જ સેકન્ડના એટલા પલકારામાં જો થયું તો બહાર આવી જાય છે. કારણ કે હવે અંદરનું બીજ બદલાઈ ગયું, એની પ્રકૃતિનું બીજ બદલાઈ ગયું. પહેલાં નહોતું બદલાતું, પહેલાં તો મનોમય ચેતના જ હતી, મનોમય ચેતના જ કામ કરતી હતી અંતઃકરણની. હવે આ જે વસ્તુ બની ગાયના શિંગડાવાળી તો કે મનોમય ચેતના નથી, પરાચેતના છે. તો કે પરાચેતનાનો વ્યક્તિના અંદરના એની આઈડેન્ટિટી થઈ ગઈ, એની ઓળખ થઈ ગઈ, એને જાણી લીધું કે આ વસ્તુ આ છે, બાબત આ છે. તો કે હવે એ જાણપણું નાશ નહીં પામે, સ્મૃતિથી જાણેલું નાશ પામી જાય છે. સ્મૃતિથી તો કોઈ મોટા ડૉક્ટર સાહેબ થયા હોય, મોટા કંઈ પણ થયા હોય, બધું નીકળી જાય છે. જરાક કંઈક એક્સિડન્ટ થાય એટલે સ્મૃતિ ખતમ, જરાક કંઈક વાગી જાય તો સ્મૃતિ ખતમ. આમાં કંઈ વાગી જાય તો ન જ થાય કાંઈ, પણ શરીર તૂટી જાય તોય કંઈ થતું નથી, શરીર બળી જાય તોય કંઈ થતું નથી, તોય ભેગું રહે છે. એને કમાણી કહીએ છીએ કે આ કમાણી છે, આ માણસે સાચી કમાણી કરી છે, કરવા જેવી કમાણી કરી છે. તો કે એ શરીર ન હોય તો પણ, કારણ કે પરાચેતના છે, પરાચેતનાને શરીર સાથે સંબંધ જ નથી. શરીરના સારો સ્વભાવ ખરાબ સ્વભાવને પરાચેતનારે કાંઈ લેવાય, કારણ માણસ કે આનો સ્વભાવ સારો જ નથી, કોઈ કે આનો સ્વભાવ બહુ સારો છે. સ્વભાવ સારો નથી, સ્વભાવ ખરાબ છે, એની પરાચેતનાને જાણ જ નથી. લ્યો, જેમ સૂર્યને આ ધરતી ઉપર શું થાય છે એની જાણ જ નથી. તો વ્યક્તિનો સ્વભાવ ખરાબ છે કે વ્યક્તિનો સ્વભાવ સારો છે, એમાં આપણે ગૂંચવાયેલા હોય છે નિરંતર કે આ ખરાબ માણસ છે ને આ સારો માણસ છે, આ ખરાબ છે ને આ સારો, એનો દ્વંદ્વ, એનો વિકલ્પ. પણ જેને પરાચેતનામાં જવું છે એ દ્વંદ્વમાંથી બહાર આવી જાય, શું સારું ને શું ખરાબ, શું સાચું ને શું ખોટું. તો કે એ સાચા ખોટાનું ગણિત એમાં નથી, એ સાચા ખોટાનું ગણિત વ્યવહારમાં છે, સમાજમાં છે, એમાં નથી. એટલે એને અદ્વૈત કહેવામાં આવે છે. અદ્વૈત, એમાં બેપણું નથી. કેવો સુંદર શબ્દ છે અદ્વૈત. શબ્દમાં એનું સૌંદર્ય કેવું છે કે એને એક નથી એમ નથી કીધું, બે નથી એમ નથી, અદ્વૈત કે જેમાં બેપણું નથી, એમાં બેપણું નથી. જો એક જ કયો તો એક પછી પાછો બીજો આવે, બગડો આવે. તો કે જેમાં બેપણું નથી, તો કે એક જ વસ્તુ છે, જુદી વસ્તુ એ છે જ નહીં. આવું જ્યારે વ્યક્તિ પોતાની અંદર એ વસ્તુને જ્યારે જાણે છે તો એ જાણપણું, એને જાણપણું કહેવાય છે. જાણે જાણ્યું, આ જાણપણાવાળું માણસ છે, આણે જાણ્યું છે. તો કે જાણે દુનિયા આખીનો પ્રવાસ કર્યા હોય એ જાણપણું ન કહેવાય, એની પાસે વિગત છે, વેલ રેડ માણસ છે, બહુ જગતનો ફરેલો માણસ છે, જગતનો અનુભવી માણસ છે એમ કહેવાય. પણ અંદર જેણે જાણ્યું એ જગતનો અનુભવીમાં છે માણસ ન કહેવાય, એ પરાચેતનાનો માણસ છે, એ પરાચેતનાનો માણસ. એને જ્યાં સંસારમાં નથી, જ્યાં જગતમાં નથી, એને જાણ્યું છે. આ બ્રહ્માંડની જે વસ્તુ બહાર છે એ એને જાણ્યું છે. આખું બ્રહ્માંડ 14 લોક, એ જે 14 લોકની બહાર જે વસ્તુ છે એ એને જાણ્યું. એને જાણવામાં આવ્યું તો કે હવે આઉટસાઇડર થઈ ગયો, એ મહેમાન થઈ ગયો. તો કે હવે આ ધરતી લોકનો એ મહેમાન છે, હવે આ ધરતી લોકનો એ માલિક નથી. માણસ પોતાના ઘરના માલિક થઈને બેઠા હોય છે, પોતાની ઓયડીના માલિક થઈને બેઠા હોય છે, પોતાના શરીરના માલિક થઈને બેઠા હોય. શરીરનો માલિક છું, આ ઘરનો હું માલિક છું, આ દુકાનનો હું માલિક છું, આ વ્યક્તિનો હું માલિક છું.
વ્યક્તિના માલિક થઈને બેસે છે કેટલાક કે આ વ્યક્તિનો હું માલિક છું. પરંતુ જેને પરાચેતનાનો અનુભવ થાય છે એ 14 લોકને પણ પોતાની સાથે અનુસંધાન નથી માનતો કે અહીં મારો અનુસંધાન, કે આ બધા પરમાણુઓ વહી રહ્યા છે. મારા શરીરના પરમાણુઓ વહેતી સરિતા જેવા છે અને આ જગતના પરમાણુઓ પણ વહેતી સરિતા છે. અને સંસાર શબ્દ સંસ્કૃતનો કેટલો અદ્ભુત શબ્દ છે. સંસાર શબ્દની વ્યુત્પત્તિ શું છે? સરઈતિ ઇતિ સંસાર, કે જે એક ક્ષણ માટે પણ ઉગતો નથી, કોઈની રાહ જોતો નથી, કોઈની શરમ રાખતો નથી, કોઈની પણ સતત કેમ કે આ ટ્રેન ઊભી રહીએ ને કોઈ સાંકળ ખેંચીને કોઈ લાલ વાવટો દેખાડ્યો ને સંસાર ઊભો રહી જાય નથી રહેતો એ તો કે શરીર રહ્યો છે, ચાલી જ રહ્યો છે, ભાગી જ રહ્યો છે. તમે 1000 કોશિશ કરો એ ભાગી જ રહ્યો છે શરીર. તો હવે જે ભાગી રહ્યો છે એમાં તમે શું કરવા બેઠા છો કે જે ભાગી રહ્યો છે, દોડી રહ્યો છે? સરઈતિ સંસાર, તો કે જે સંસાર સરી રહ્યો છે એને સરવા દ્યો. તમે કાંઈ નહીં કરી શકો એને સરવા દ્યો. તમારી જે ઉંમર વધી રહી છે ને તમે હોલ્ટ નહીં કરી શકો. 5ના 50માં ઝડપથી થઈ જશો, 50ના 80માં આવી જશો, એમાં વાર નથી લાગવાની. મીંડા ઉપર મીંડા ચડવાના જ છે, અટકાવી નહીં શકો. પણ શું કરી શકશો તો કે એનાથી તમે નિર્લેપ થઈ શકશો. આ તમારામાં આ જે મનુષ્યની પાસે જે તાકાત છે આ છે, દેવો નથી કરી શકતા. બીજા ઊંચા લોકમાં જે દેવો બેઠા છે મોટા મોટા મુગટ પહેરીને મોટા સોનાના સિંહાસનો ઉપર, નથી કરી શકતા. દેવો પાસે આ શક્તિ નથી. શું કામ નથી? કે દેવો છૂટું નથી પાડી શકતા, દેવો જુદું નથી પાડી શકતા. પ્રકૃતિનું તત્વ અને પારમિતાનું તત્વ એ બે જુદું નથી પાડી શકતા. એટલું ઐશ્વર્ય છે, એટલું સુખ છે કે એમાં કાંઈ એક દોરાવારે છૂટું પડતું જ નથી. તો કે એને એ ભેદ નથી કરી શકતા. તો કે એમાં બંધાય. પણ માણસ, તો કે માણસ દુઃખ નહીં છૂટું કરી શકે છે ને સુખ નહીં છૂટું કરી શકે છે. આ માણસની કિંમત, આ માણસની કિંમત. એક મનુષ્યના ભાગ્યમાં જ આ વસ્તુ છે, બીજા કોઈના હાથમાં નથી, માણસના હાથમાં જ છે. એટલે મનુષ્ય જન્મને દુર્લભ કીધો. આપણે મનુષ્ય જન્મને કેવું માની બેઠા છીએ, કેટલું દુઃખ, કેટલી આપત્તિ, કેટલું સંકટ, આપણે કેવો દુરુપયોગ કરીએ છીએ માનવ જન્મનો. માનવ જન્મ દુર્લભ છે, દેવોથી ઊંચો છે. કારણ કે દેવો છે એ પોતાના જીવનની ક્રાંતિ નથી કરી શકવાના, પરિવર્તન નથી કરી શકવાના. એ જેવા છે એવા જ. એ 500 વર્ષ પહેલાં હતા એવા આજે જ હોય, બીજા 500 વર્ષ હોય જાય તો એવા જ હોય. આપણે રોજ બદલાય, રોજ પલટાય. કારણ કે આ સંસારની જે ગતિ છે એનાથી આપણે છૂટા છીએ, જાણપણું છે. તો જે જાણે છે એ મનુષ્ય છે. તો કે મનુષ્યની અંદર જાણપણું છે. મનુષ્યની જે નીચલી અવસ્થાઓ છે ત્યાંય જાણપણું આવતું નથી. મનુષ્યની જે ઉપલી અવસ્થાઓ છે ત્યાંય જાણપણું આવતું નથી. જે જાણપણું આવે છે એ મનુષ્ય શરીરમાં જ આવે છે. તો આપ જુઓ કે આવો સુંદર શરીરનો આપણને સાધન ઇનામ રૂપે લોટરી લાગી છે ને મળ્યું છે ને બીજી વખત કદાચ નહીં મળે, એ મળશે એવો ભરોસો નથી. લોટરી લાગી કહેવાય કે જેને 25-50 કરોડની લોટરી લાગી એવી એને જન્મની લોટરી લાગી છે ને 24 કલાક આપણે શું કરીએ છીએ, કેવા આપણા વિચાર, કેવા આપણા કામા, કેવી આપણી પ્રવૃત્તિઓ, કંઈક વિચાર જ આવતો નથી કે આ લોટરી મને લાગી છે ને મારે એને બરાબર હિસાબ દેવો છે. મારી માથે મુંજાવર બેઠો છે અને એ મુંજાવરને મારે પડે પડનો મારો હિસાબ દેવાનો છે કે જે જોઈ લ્યો, તમે મને જે સોંપ્યું હતું એ મેં આ કામ કર્યું, આ હિસાબ મારો જોઈ લ્યો. એ હિસાબ દેવાની જે જવાબદારી છે, આ કર્તૃત્વમાંથી બહાર નીકળવાની વસ્તુ છે કે હિસાબ દેવાની જવાબદારી. કે સવારે ઉઠો, રાત્રે સૂતો, ત્યાં સુધી મેં કેવા વિચારો કર્યા, કેવા કર્મો કર્યા, કેવી વૃત્તિઓ કરી, કેવી વાતો કરી, કેવી વાતો સાંભળી, લોકોને કેવા કેવા અનુમોદન કર્યા, શું કર્યું. તો કે એ બધું જ વ્યક્તિની મનોમય ચેતનાને ગીટ બનાવે છે, પાવરફુલ બનાવે છે, મજબૂત બનાવે છે અને ચીકણી કરી મૂકે છે, નિકાચિત કરી મૂકે છે. તો કે હવે કેમ થાય? તો હવે સાધક ભગવાન જો આ જાણી જાય કે ના, આ ધંધો તમારે કરવો નથી, આ તો ખોટનો ધંધો છે. એટલા માટે અમે તમારી સામે જજુઈમાં, કેટલી મિનિટ જજુઈમાં? અમે 6 ને 10 શરૂ કર્યું, લગભગ અડધો કલાક જજુઈમાં તમારી સામે. અડધો કલાક અમે જજુમી રહ્યા છીએ કે કોઈ પણ હિસાબે વ્યક્તિ મનોમય ચેતનાને હાથ લાગવા તૈયાર થાય કે હું પગે લાગું છું, બાપા મને તું છોડ.
એટલા માટે અમે અડધો કલાક નાહી કશો કે આખા દિવસ સવારથી સાંજ સુધીમાં હું મારા કર્મ સુધારીશ, મારી પ્રવૃત્તિ હું સુધારીશ, મારા વ્યવહાર હું સુધારીશ. પાછું દબાણ કરવાથી નથી સુધરતું, ઉપદેશ આપવાથી નથી સુધરતું, પણ વ્યક્તિને અંદર લાય લાગી જાય, અંદરથી હાડો હાડ લાગી જાય તો. એટલે અમે શું કરીએ છીએ કે કંઈ ઉપદેશ દેવા નથી માગતા, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત દબાણ લેવા નથી માગતા, પણ એની અંદર ચિંગારી લાગી જાય. આમ પંખો નાખીને દેવતા પેટી જાય, સળગી જાય. તો કે અંદર આ જે છે એ સળગી જાય. એ સળગવા માટે મથીએ છીએ કે ભાષણ કોરી કોણ કરે, શું કામ કરે? તો કે તો કાજીપણું છે, ભાષણ કોણ કરે, વક્તવ્ય કોણ આપે? પણ વ્યક્તિની જે ચિનગારી છે ને સળગાવવી, તો કે એ તો બહુ મોટા પુણ્યનું કામ છે. કે એની ચિનગારી તો પડી જ છે, પરાચેતના તો પડી જ છે, પણ માત્ર એનો ઉપયોગ કરતા એને નથી આવડતો. હવે નથી આવડતો એમાંય આનો દોષ ક્યાં કાઢો, વાંક ક્યાં કાઢો? કે એને બધા ઘેરીને જ બેઠા છે, એના આજુબાજુના બધા જ માણસો એનામાંથી બહાર નીકળવા દેશે જ નહીં. ક્યાં જાય બિચારો? જાય ક્યાં? કદાચ કેટલાક લોકો માને કે ઘર છોડીને શિબિરમાં જાય છે, આશ્રમમાં. તો એ આશ્રમમાં એને એવા જ માણસો મળી આવે છે, એ જે આશ્રમમાં જતા હોય ને ખબર હોય, ત્યાં એવા જ બધા બેઠા હોય, બધા પાક્કા ગીઠ સંસારના બહુ પલોટાયેલા માણસો, પાક્કા. તો એ ઓલા નવો સવો બિચારો નાની ઉંમરનો યુવાન માણસ આવ્યો હોય એને બનાવીને એને એવો કરી નાખે કે અહીં ક્યાં હું આવ્યો, ક્યાં ફસાણો. તો આશ્રમો એવા જ ભર્યા પડ્યા છે, ગંદા ગોબરા ગંધારા. એ સંસાર જે છે એના કરતાં ખરાબ, એના કરતાં તો સંસારે સારા. સંસાર કરતાંય ખરાબ હાલત છે. જો સાહેબ મુનિ મહારાજ ડોકી ધૂણાવે છે, મુનિ મહારાજ બધા આશ્રમોના અભ્યાસી છે. કયો આશ્રમ હશે કે મુનિ મહારાજે નહીં જોયો? મુનિ મહારાજ ડોકી ધૂણાવે છે. આવું છે. તો આપ સાવધાન થઈ જાઓ, સાવચેત થઈ જાઓ. માત્ર સાંભળવામાં રસ ન લો, પણ આશય કે મારી સામે જે માણસ બેઠેલો છે એ પ્રામાણિક છે, નિષ્ઠાવાળો છે, નીતિવાળો છે, સત્ય ભરેલો માણસ છે, એનો બીજો કોઈ આશય નથી. સત્યમાં રહેવું અને બીજા માણસને સત્ય તરફ ઉપાડવું, આ સિવાયનો બીજો કોઈ આશય નથી. તો કે હવે હું એને મારી પહોંચ પ્રમાણે, મારી કેપેસિટી પ્રમાણે, મારી શક્તિ પ્રમાણે હું એને સાથ આપું, એને સહકાર, જેથી કરીને એ વધુ ખીલે, વધુ જાગૃત થાય, વધુ એ કામ કરી શકે. કે ભાઈ તમારી જેટલી શક્તિ છે એટલે મારી ન હોય, તમારા જેટલા કર્મોની નિર્જરા થઈ હોય, તમારા જેટલા અંતરે હૈઠા હોય એટલે મારે ન હૈઠા હોય, મારા ઘણા પોટલા બાકી હોય અને તમે કેટલાય પોટલા ખાલી કરીને બેઠા હો, એટલે તમે આવું બોલો. પણ અમારાથી એમ ન બોલાય, કારણ કે તમારા બધા પોટલા બધા નીકળી ગયા છે, ત્યારે અમારે હજી માથે છે, પણ છે એ ઉતારવા છે, બસ આ ભાવ. એટલે અમે જો તમને એમ કહેતા નથી કે આજને આજ હમણાં તમે પરાચેતનામાં આવી જાઓ, એમ નથી કહેતા. આજના જ અત્યારે આવી જાઓ એમ નથી કહેતા, પણ તમારી અંદર એવું વિચારો પણ થઈ જવું જોઈએ કે આ બધું ઉતારી નાખવા જેવું છે, આ બધું કાઢી નાખવા જેવું છે, આ બધું બદલાવી નાખવા જેવું છે. આ કોઈ ઘરેણા અંદરના સાચવવા જેવા નથી, રાખવા જેવા નથી, અંદરના કોઈ વિચારો સાચવવા જેવા, રાખવા જેવા નથી. આવો ભાવ વ્યક્તિએ રાખો. હવે એ પ્રશ્ન કરતાનો જે પ્રશ્ન છે કે જો આવો ભાવ રાખશે તો કોઈક ને કોઈક પ્રકારની સહાય એને મળશે. એ ચારે તરફથી ઘેરાયેલો હશે તો કોક એને ઘેર દોડતું આવશે કે હાલો ભાઈ, આ ફલાણે ઘેર બીજી નંબરની શેરીમાં, ત્રીજા નંબરની શેરીમાં કોઈક સારા જ્ઞાની પુરુષ આવ્યા છે, હાલો. એ તમને તેડવા આવશે. અને એ જ્ઞાની પુરુષ જાણે તમારા માટે જ આવ્યા હોય એવું તમને લાગશે. એ જો તમારો આશય હશે તો. આવું એક દ્રષ્ટાંત નહીં, આવા તમને લાખો દ્રષ્ટાંત મળશે. કાગનું બેસવું અને ડાળનું પડવું એવું નથી. વ્યક્તિનો જો આશય એવો થઈ જાય છે તો ગમે ત્યાંથી પણ એ વસ્તુ ઘટના થતી થશે, કોઈ પણ જગ્યાએથી વસ્તુ આવશે. રણછોડદાસ મહારાજ અહીં જમનાદાસભાઈની વાડીમાં કાશમૌન કરીને બેઠા હતા 24 મહિનામાં. અમારી ઉંમર તો નાનકડી હશે, 18-20 વર્ષની આજુબાજુની ઉંમર હશે. એક ભાઈ આવ્યા કે એક યોગી પુરુષે
આજે પોતાનું કાસ્ટ મૌન પૂરું કર્યું છે ને તમે એના દર્શન કરી આવો, એ ભાઈની સાથે તમારે કંઈ લેવા દેવા જ નહીં. કદાચ ઘરે જ પહેલી વાર આવ્યા હતા ને કારણ વગર ઉઘાડે પગે, પગમાં સ્લીપરે ન પહેરવા, રાહ ન જોઈ, અમે સીધી ધડ 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 અને રસ્તામાં કોણ સામું મળ્યું અમને ખબર નથી. ને સીધા એ જમનાદાસભાઈની જે વાડી અત્યારે એમાંની જગ્યા છે, આ એસટીની સામેની ગલીમાંથી જવાય છે, ઝાડ નીચે બેઠા. અમારી સામે કેટલી સેકન્ડો સુધી એને એમને એમ જોયા કર્યું. અમારે તો કંઈ શું જ નહીં, કોઈ સમજણ નહીં, કોઈ દ્રષ્ટિ નહીં. પછી અમે એમની જ વાણીમાંથી સાંભળ્યું કે જ્યારે કાષ્ટ મૌન સિદ્ધ થાય છે ત્યારે કેટલાક યોજન સુધી યોગી પુરુષના પરમાણુઓ સૂર્યના કિરણની જેમ ફેલાય છે, અને જે સુપાત્ર હોય છે તો કે એમાં એ કિરણ દાખલ થાય છે અને કિરણ એને ખેંચી લઈ આવે છે. આવી એની વાણીમાં આવો ભાવ નીકળ્યો. ત્યારે અમને સમજાણું કે પેલો માણસ જે મારે ઘેર આવ્યો, કે જે કોઈ દી આવ્યો નહોતો, જાઓ યોગી પુરુષના દર્શન કરી આવો. તો કે એ માણસ કેવી રીતે આવ્યો, શું કામ આવ્યો ને એને આપણા પ્રત્યે શું, એને આપણા સુખ સાથે શું લેવા દેવા, આપણા દુઃખ સાથે શું લેવા દેવા, આપણા સુખ આપણા, આપણા દુઃખ આપણે, એને શું. તો કે એ કેમ આવ્યો? તો કે આ જે એને કીધું કે જ્યારે કોઈ વ્યક્તિનો યોગ સિદ્ધ થાય છે ત્યારે એના જે પરમાણુઓ અમુક યોજનની અંદર ફેલાય છે અને એ જે જાતનો જીવાત્મા હોય એ જીવાત્માની અંદર એના પરમાણુ દાખલ થાય છે. આ પ્રશ્નનો જવાબ કે જો તમે તમારો આશય ચોખ્ખો કરશો તો તમારે ઘેર તમને આમંત્રણ પત્રિકા આવશે કે આવી જાઓ, આ જગ્યાએ આવી જાઓ, અહીં બેસી જાઓ. આ વસ્તુ થઈ ગઈ છે. તમારે ત્યાં જવું પડશે. લેરી મહાશય ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં એકાઉન્ટ ઓફિસર હતા. હવે એ જમાનામાં એની કાશીથી ઠેઠ ત્યાં રાણીખેતમાં એની બદલી થઈ. 18 દિવસે તો પોતાની બદલીના સ્થળે પહોંચ્યા. એ જમાના પોતાના ટ્રાન્સફરવાળી જગ્યા ઉપર પહોંચતા એને 18 દિવસ લાગ્યા હતા. 18 દિવસે ટૂંક 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 કરતાં એ પહોંચ્યા. એટલા હેરાન કે શું કામ મને આ. એ જમાનામાં તો ગમે ત્યાં અંગ્રેજ સરકાર એક સરહદેથી બીજી સરહદે ગમે ત્યાં ટ્રાન્સફર કરે. અહીં જામનગરથી પેશાવર ફેંકી દે કે જાઓ પેશાવર, જાઓ અફઘાનિસ્તાન. શું કામ મારી બદલી કરી હશે, શું કામ મારી કારણ આટલે બધે દૂર કેમ જાવું, શું કરવું. ત્યાં હેડાખંડી બાબા એને નામ લઈને બોલાય, એ ક્યાં જાસ, તારા ઓફિસરે સહી નથી કરી, એ મેં તને બોલાવ્યું છે. તારા જનરલે સહી નથી કરી, તારા જનરલને એમ હોય કે મેં સહી કરીને આને ઓર્ડર કર્યો છે. એ તારા જનરલની સહી કરવામાં હું બેઠો છું, એણે સહી કરી છે, એના ઓર્ડરથી તું અહીં આવ્યો છો. અને ફરી પાછું જે આ કામ પૂરું થશે એટલે પાછો તારો ઓર્ડર આવી જશે, ટ્રાન્સફર ઓર્ડર આવી જશે. અને એ કામ પૂરું થશે ત્યાં લેરી મહાશયનો પાછો ઓર્ડર આવી જાય, ટ્રાન્સફર ઓર્ડર કે જાઓ તમારા મૂળ વતનમાં ચાલ્યા છે. પરાચેતના શું ન કરે. પરાચેતનાને કોઈ ક્ષેત્ર છે, એને કોઈ કાર્યકારણના નિયમો છે, એને કોઈ વિજ્ઞાનના નિયમો નડે છે? કંઈ નડતું નથી, નોંધારી છે. શું કરવા જેવું છે કે ભાઈ તમે આ મનોમય ચેતનાની આટલું દાસત્વ છોડો, એની આટલો આળપંપાળ છોડો. મનોમય ચેતનાની શરમ રાખો, સંકોચ રાખો કે આ મને શરમ છે મારી. જેમ મારા શરીરમાં કાંઈ ડાઘાડૂઘી હોય તો મને એની શરમ હોય, તો કોઈ મનોમય ચેતના એ સાધકને એની શરમ હોય કે આ મને શરમ છે, મારે આ જીવનની અંદર મારે આને મારો પનારો પડ્યો છે, કેમ જીવવું મારે આ ચેતના હારે. મારે તો આ ચેતના છે. એ ચેતના હોય તો જીવનનો કંઈક અર્થ છે, લાવો છે, જીવવાનો કંઈક લાવો છે. એ તો શું જીવવું, જીવનમાં શું સ્વાદ, શું મજા. આવો અંદર ઊભો કરે ભાવ તો એનો આશય ઊભો થાય. પાછો આવો આશય થાય એટલે કંઈ બાવો થઈને જતો ન રહી, કંઈ સાધુ થઈને જતો ન રહી. આવો આશય ઊભો થાય એટલે કંઈક પોતાનો સંસાર છોડી ન દે, પણ સંસારને પૂરેપૂરો સરળતાથી સંસાર નાટકની રૂપે જોતો થઈ, અભિનયની રૂપે જોતો થાય તો સંસાર સારો ચાલે.
સંસાર કરતા વ્યક્તિ કેટલાકનો સંસાર બહુ ખરાબ હોય પણ રમતા બહુ સારું આવડે, રમે સારું, રમવા બેસે તો કોઈને જીતવા ન દે, પણ સંસાર એનો બહુ ખરાબ હોય, કારણ કે રમતના નિયમો એ સમજે છે તો પાડે છે. તો સંસારના જો નિયમ સમજી જાય તો સંસારના દુઃખ એને દુઃખ રૂપે લાગે નહીં, કે આ સંસારના નિયમ છે, આ સંસારના નિયમ છે, મારે આ નિયમ પ્રમાણે મારે આ ચાલવાનું છે, કામ કરવાનું છે, તો વ્યક્તિનો પરાચેતનામાં પ્રવેશ થાય છે. એટલે પરાચેતનામાં જવા માટે જો જાડી ભાષામાં વાત કરીએ તો સંસાર છોડવાની બહુ પળોજણ ન કરાય, ભાગાભાગીની પળોજણ ન કરાય, આ આશ્રમમાં જાઉં કે તે આશ્રમમાં જાઉં. કેટલીક વાર વાતાવરણ ફેર થાય તો થોડુંક સારું લાગે અને એમાં કાંઈ કોઈને અટકાવવા નહીં કે ભાઈ સારું લાગે, પણ એનાથી કંઈ પરાચેતનામાં જવાય બવાય નહીં. ઘણી વખત માણસો અમુક સંસારી વાતાવરણથી કંટાળે તો બહાર જાય તો જાય, એમાં કાંઈ વાંધો નહીં, સગવડ હોય તો જાય, અનુકૂળતા હોય તો જાય, પણ એમાં એ સમજણ એ રાખવાની છે કે એથી કંઈ ટ્રાન્સફોર્મેશન થતું નથી. ટ્રાન્સફોર્મેશન તો આ ચેતનાની સામે બળવો કરવાથી, વિદ્રોહ કરવાથી થાય છે કે આ ચેતના મને માન્ય નથી. જેમ ભારતને આઝાદી અપાવવી હોય તો ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ કરીને દેશને આઝાદી અપાવી, તો આ ચેતના સામે સવિનય કાનૂન ભંગ કે હું આ ચેતનાને સ્વીકારતો જ નથી. પણ નાટકની જેમ મારે રાખવું પડે, અભિનયની જેમ રાખવું પડે, કારણ કે શરીરનું પાંજરું સાચવવું પડે. શરીરના પાંજરાને સાચવવા માટે મનોદૈહિક ચેતનાને આપણે નાટકની જેમ સાચવવી પડે. એટલે પાંજરું સાચવવું છે માટે, જો પાંજરું ન હોય તો શું, તો કાંઈ નાટક કરવાની જરૂર નથી. પણ આ પાંજરું છે, એને સંભાળવાનું છે, સાચવવાનું છે, એની કાળજી લેવાની છે, તો નાટક કરવું પડે. લેખવાતી એમાં બીજો મુદ્દો એ તમારે ઠસાવવામાં હું તમને પાછું રિવિઝન કરાવું છું, સ્વાધ્યાય કરાવું છું. બીજો મુદ્દો એ કે આપણી આજુબાજુના લોકો બધા બાસુંદી ખાવા આવ્યા છે, રસગુલ્લા ખાવા આવ્યા છે. બાસુંદીનો વિરોધ નથી, રસગુલ્લાનો વિરોધ નથી, પણ આપણી આજુબાજુના લોકોને બાસુંદીમાં રસ છે, રસગુલ્લામાં રસ છે, એટલે કે મનોમય ચેતનામાં રસ છે. આપણે કંઈ બાસુંદી આવી હોય તો કંઈક ઠેલી દેવાની નથી, રસગુલ્લા આવ્યા હોય તો કંઈક ઠેલી દેવાના નથી, પણ મારો રસ બાસુંદીમાં નથી, મારો ઇન્ટરેસ્ટ રસગુલ્લામાં નથી. શારદામણી દેવીએ કીધું, જેને રામકૃષ્ણ કથામૃતનો અભ્યાસ હશે એને ખબર હશે કે આપણે બંગાળમાં તો રસગુલ્લા બહુ હોય ને, કલકત્તામાં, તો કે આપણે અહીં રસગુલ્લા ખાવા નથી આવ્યા, આપણે અંદરનો જે રસ છે એ પીવા આવ્યા છે, અંદરનો રસ છે એ જાણવા આવ્યા છે, એમાં ડૂબી જવાનું નથી. તો આપણી આજુબાજુનું આખું વિશ્વ જે છે એ રસગુલ્લા ખાવામાં મશગુલ છે, બાસુંદી ખાવામાં મશગુલ છે, ટોળ ટપ્પા કરવામાં મશગુલ છે, પાસવી આનંદ માણવામાં મશગુલ છે. જેટલો પાસવી આનંદ મળે એટલો ખુશ ખુશ ખુશ. તો કે આપણે એ પાસવી આનંદમાંથી બહાર આપણી આજુબાજુ છે એમાં એના પ્રભાવમાં આવી જવાનું નથી, એને ટેકો આપવાનો નથી, એનું અનુમોદન આપવાનું નથી, એની યારે બાજવાનું નથી, એની યારે વિરોધ કરવાનો નથી. વિરોધ કરશો તો ક્યાં જશો? વિરોધ કરવાનો નથી. પણ એ બધા જ આજુબાજુના લોકો છે એ જગતનો રસ માણી રહ્યા છે અને એને ખબર નથી કે આમાંથી દુઃખ જ આવવાનું છે. ચોક્કસ નિશ્ચિતપણે દુઃખ જ આવે, જેમાં સુખ છે જ નહીં. બેઝિકલી પાયામાં દુઃખ છે જ નહીં. મારે શેરડીનો રસ પીવો હોય તો શેરડીમાં જ રસ હોય, કે કંઈ આમાં કંઈક ચીજ વસ્તુઓમાં કંઈ નીચે હોય તો કંઈ શેરડીનો રસ આવે નહીં. જગતમાં સુખ ન હોય, સુખની ભ્રાંતિ હોય. તો કે આ સમજણ રાખવી. આ સમજણ મેળવવા માટે વ્યક્તિ પાસે જો કોઈ એની સામે પ્રાપ્ત ચેતના ન હોય તો પ્રાપ્ત ચેતનાની વાણીનો આશ્રય લેવો. પ્રાપ્ત ચેતનાની વાણી ઉપરાંત પ્રાપ્ત ચેતનાની અંદર કોઈ સ્થાનો હોય તો એ સ્થાનોનો આશરો લેવો. એનું એવું કંઈ ન હોય તો વ્યક્તિએ પોતે એકલા પડ્યા રહેવું. ખૂણે ખાંચરે ક્યાંય પણ જગ્યા મળી જાય તો ટૂંટીઓ વાળી અને 2 કલાક 3 કલાક 4 કલાક એ ટૂંટીઓ વાળીને એમાં ને એમાં પોતાના મનને જોયા કર. જે વ્યક્તિ પોતાના મનને જુએ છે એ ઊંચામાં ઊંચા આશ્રમથી પણ આગળ જાય છે. કેટલાક વ્યક્તિ આશ્રમમાં જઈને બેઠા હોય, રમણ મહર્ષિના આશ્રમમાં જઈને બેઠા હોય, પણ મનને જોતા ન હોય તો કે આશ્રમનો કોઈ લાભ નથી. હવે એક માણસ છે એને રમણ આશ્રમમાં જવાની સગવડ નથી,
નોકરીને કારણે, ઘરની જવાબદારીને કારણે એને સગવડ નથી. હવે એ પોતાના ઘરના કોઈ પણ ખૂણિયામાં એ ચાદર ઓઢીને પડ્યો છે, કોઈને ખબર એ નથી કે આ શું કરે છે, અને એ પોતાના મનથી છૂટો પડી રહ્યો છે, છૂટો પડી રહ્યો છે, છૂટો. અમે એમ કહીએ છીએ કે રમણ આશ્રમમાં ભલે ન હોય પણ ત્યાં રમણ મોજૂદ છે, ત્યાં રમણ મોજૂદ છે, ત્યાં રમણ ઉપસ્થિત છે. યોગેશ્વર બરોડાની પડખે સરોડા ગામ છે. સરોડા ગામની અંદર પોતે ધ્યાનમાં બેઠા હતા, બંધ કોયડી હતી, અને જ્યાં આંખ ખોલી હતી સામે રમણ બેઠા હતા. ઓહો, મારી આટલી સંભાળ, કેવું મારું ગામ, કે આ ગામનું કોઈ નામે ન સાંભળ્યું હોય. મારા ગામનું નામ લેતાય મને શરમ આવે. કોઈ કહે ક્યાં ગામ મારી રાખો ને, મારા ગામનું નામ કહેવા જેવું નથી, એવું મારું ગામ. તો કે એવા ગામની નાનકડી કોટડીમાં હું ધ્યાનમાં બેઠો છું, ને ધ્યાનમાં મારી આંખ ખોલી તો સામે રમણ આવીને બેઠા છે. હું તમને શું કહી રહ્યો છું કે એ યોગેશ્વરનું જે અંદર નિદાન હશે, જે પેલું અનુસંધાન હશે, કાલે જ એના કોઈ લેખક જેના યોગેશ્વર ઉપર એનું જે પુસ્તક લખ્યું છે ને, ગઈકાલે જ આવ્યા હતા, એના પતિ આવ્યા હતા, જેને લખ્યું છે એના પતિ આવ્યા હતા. એ જે એવા ગામની એવી કોટડી કે એની અંદર એને રમણનું અનુસંધાન થયું. તો કેવી રીતે થયું? આપણે શું કહીએ છીએ કે પરાચેતનાને સ્થળનો કોઈ ભેદ નથી, કાળનો કોઈ ભેદ નથી, એને કોઈ ડિસ્ટન્સ નથી, એને કોઈ અંતર નથી પરાચેતના. તો કે એ જ એની સાથે અનુસંધાન થયું, તો ત્યાં રમણની ઉપસ્થિતિને આવવું પડ્યું, હાજરી દેખાવી પડી, સલામ મારવી પડી. હું આવી ગયો છું, હાજર છું, તું એકલો નથી, હું તારી સાથે છું. જગત તારી સાથે નથી, પણ હું તારી સાથે છું. જગત તારી સાથે હોય તોય શું, ન હોય તોય શું, પણ હું તારી સાથે છું. વ્યક્તિને એ જ જોઈને વ્યક્તિ માણસોને પોતાની સાથે રાખવા માગે છે. પરાચેતનો વાળો માણસ છે એ ભગવાનને પોતાના ભેગા રાખવા માગે કે જગત ભલે મારા ભેગું હોય કે ન હોય, ભગવાન મારી સાથે હોવા જોઈએ. યોગીજી મહારાજ એમને કીધું હતું કે ભગવાન તમારી સાથે રહેશે. આખો સભામંડપ ઊભો થઈ ગયો, ભગવાન તમારી સાથે રહેશે. સભામંડપ કયો આખો ક્યાં? યોગીજી મહારાજ શું બોલ્યા? ભગવાન તમારી સાથે રહેશે. તો માણસો બધાય પોતાની સાથે, મારા માણસો મારી સાથે રહીએ, સાથે રહીએ, સાથે રહીએ, પણ માણસોમાં રહેલા ભગવાનની સાથે હું છું. ભગવાન કંઈ જુદો નથી, પણ એની અંદર રહેલા ભગવાનની સાથે હું છું. એના અહંકાર સાથે હું નથી, એના અભિમાન સાથે હું નથી, એના ઘમંડ સાથે હું નથી, એના કર્તૃત્વ સાથે હું નથી, પણ એની અંદર રહેલા જે ભગવાન છે એની સાથે હું છું. આવો ભાવ અમે તમને એમ કહીએ છીએ, ઘરની ઓયડીમાં, અગાસીમાં, ફળિયામાં, ખાટલામાં, શેટીમાં, જ્યાં પડ્યા હોય ત્યાં પડ્યા રહ્યો. બીજે દોડધામ કરોમાં, હાથ વગું સાધન હોય તો ભલે, દોડધામ કરવાની જરૂર નથી, મળી જાય છે, કારણ કે અંદર જ છે બધું, અંતર્નિહિત છે. એ કરવું. સ્થૂળતાની અંદર જેટલો બને એટલો એકાંતવાસનો અભ્યાસ કરો, કે જ્યાં જરૂરી હોય, હળવું મળવું હોય, સાથે ખાવું પીવું, સાથે હરવું ફરવું જરૂરી હોય ત્યાં કરી લે. કે ભાઈ અહીં થોડોક સમય આપવો જરૂરી છે, છોકરાઓને થોડોક સમય આપવો જરૂરી છે, આપી દે. દિવસમાં અમુક કલાક આપી દેવા, કંઈ 24 કલાક તો કોઈ માગે જ નહીં, તો કંટાળી જાય બધા. થોડોક સમય આપી દો, વ્યવહારના માણસોને થોડોક સમય આપી દો, અને એ સિવાયનો સમય કોતરીને એના માટે તમે ફાળવી દો કે આ બધો સમય કામ કરો છો, ધંધો કરો છો, કામ કરતાં અચાનક અટકી જાઓ કે સરઈતી સંસાર, તો કે હું આ કામના સંસારમાં હું સરકી રહ્યો છું, તો મારે એની સાથે સરકવાનું નથી, મારે મારી ફાઇલ સાથે સરકવાનું નથી, મારે કાગળ સાથે સરકવાનું નથી, મારે મારા ઘરના કામ સાથે સરકવાનું નથી, પણ કામની અંદર કોક રહેલું છે એની સાથે મારે રહેવાનું છે. કામમાં મારે જેમ પાણીમાં નાનકડો કાગળ છોકરાઓનું રમકડું તણાઈ જાય, એમ આપણે બધા કામમાં તણાઈ જાય છે, આપણી પ્રવૃત્તિમાં તણાઈ જાય છે, સારી પ્રવૃત્તિમાં તણાઈ જાય છે. ખરાબમાં તો સમજા જાણે, ખરાબમાં તો હજી અટકે, સારી પ્રવૃત્તિમાં આપણે તણાઈ જાય છે. અત્યારે સત્સંગમાં તમારે તણાવવાનું નથી, બોલનાર ગમે તેવું બોલે, તમે ઊંચાઈમાં ઊંચી પ્રેરણા આપે, તણાઈ જવાનું નથી, પણ જાણતા રહેવાનું છે, જાણતા રહેવાનું છે, જાણતા રહેવાનું છે. તો કામમાં પણ જે વ્યક્તિને જે ભાગે એના ફાળે જે કંઈ કામ આવ્યું હોય, દરેક કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી, જે કામ આવ્યું છે તો કે એ કામની અંદર મારે જાગતા રહેવાનું છે, જાગૃત. કે આ શરીર કામ કરે છે,
કબીર સાહેબની જયંતિ ચાલે છે. કબીર સાહેબ શું કરતા હતા? સાડ વણતા હતા. ઘણા કહેતા હતા કે છોડી દો કે તમારા જેવા માણસો પાસે અમે સત્સંગ કરવા આવીએ અને તમે ઘરમાં બેઠા બેઠા આવું કર્યા કરતા હો, તમને શરમ આવે છે, તમે છોડી દો. તો કે ના, એમાં શું વાંધો છે, તો કે એ સાડ વણાયા કરે છે, એમાં મારે કાંઈ લેવા દેવા નથી. મારી અંદર મારું ભજન ચાલે છે, હાથનું કામ કરે છે. એમાં કોઈક ચાદર વણાઈ જશે, ચાદર કોકને પહેરાવી દેશે, વાંધો શું છે? જો એ કબીર સાહેબ જેમ સાડ વણે છે એમ મારી સાડ ચાલે છે. જુઓ, અંદર જોઈ જુઓ. કબીર સાહેબ જેમ પોતાનું સ્વયં પાકી હોય ને પોતાની રોટલી જે ઘડી લેતા હોય એમ મારું કામ ચાલે છે. રસોડાની અંદર સાક્ષાત ભગવાન ઊભા રહેવા જોઈએ. એક જ્ઞાની પુરુષે અમને આમંત્રણ આપ્યું કે મારે તમને મારા હાથની રસોઈ કરીને જમાડવા છે. અને એને ખબર જ નથી કે અમને શું ગમે છે ને અમે શું પ્રિય છે. જે વસ્તુ અમને પ્રિય હતી એને બનાવી. પેલો એનો જેને ઘેરી મહેમાન હતા એ કે તમે આ ને આ બનાવ્યું, તો કે તમારે શું તો જે વાનગી અમને પ્રિય હતી એ એને બનાવીને હવે તમને એમ થશે કે તમને શું કામ બોલાવ્યા? આ વાનગી ખાવા શું કામ? કંઈ વાનગી ખાવા બોલાવ્યા? કે આ જે હું રસોઈ કરું છું, લોટ બાંધું છું, દાળ ભાત શાક બનાવું છું, લોટનો પીંડો બાંધું છું, ગોયણા વણું છું, રોટલી વણું છું, તો કે એ હું ભગવાનનું ભજન એમાં એના પરમાણુઓ નાખું છું, ક્રિયાના મારો ભાવ એમાં નાખું છું. આપણે કોઈ દી એવી રીતે રસોઈ કરીએ છીએ, કોઈ દી એવી રીતે જમીએ છીએ, કોઈ દી આપણું પીવાનું માટલું એવા ભાવથી ભરીએ છીએ કે આ ભગવાનની આ પીનાર જે છે, આ પાણી જે પીએ એનો ઉદ્ધાર થઈ જાય. તો કે એટલા માટે હું આમાં પાણી ઠાલવું છું. આટલું જ કરવાનું છે, ક્રિયા છોડવાની જ નથી. આટલું કોઈક આશય રાખતા નથી. કામ. તો કે ભાઈ હું આ જે ગોળાની અંદર ગયણું રાખીને જે પાણી રેડું છું, તો કે એ પાણીની અંદર મારો જે ભગવત ભાવ છે હું એમાં રેડું છું. અને પાણી પીનારને એની અસર આવે, ભગવત ભાવ. લાવો તમારા ઘરનું પાણી. કે આના ઘરનો રોટલો મીઠો છે. એ રોટલો મીઠો શેને કારણે છે? તો કે એના ભગવત ભાવને કારણે. તો હું કેમ ન કરી શકું? આ તો મેં તમને એક બે દાખલા આપ્યા. દરેક ક્રિયા અમે એક પ્રજ્ઞાચક્ષુ જ્ઞાનીના પેલામાં હતા અને અમને કે જે અમારા તુલસીના કુંડાને પાણી પાયા આપશે તો આ ચોક્કસ. અમે તો બધા એલા ડંકીમાંથી બધું ભરીને બધા કુંડાને નવડાવ્યા અને બધા છોડને નવડાવ્યા, એક સાફ કર્યા. ને એ ત્રીજા રૂમમાં બેઠા હતા, આંખ બંધ, અને એને ત્રાણ મારી, વાહ. આંધળા પ્રજ્ઞાચક્ષુ. તમે તો કે ગજબના ઝાડને ધમાયરા બધાને. સારી કામ માણસના હાથમાં આવ્યું હોય છે તો એમાંથી એને મુક્તિનો અવસર હોય છે ને ગુમાવી દે છે. લ્યો, જેમ બેટ્સમેનને છક્કો મારવાનો ચાન્સ હોય અને આઉટ થઈને ઊભો હોય, ચોક્કો મારવાનો ચાન્સ હોય ને ઊભો આઉટ, એક સિંગલ રન ન લે. તો એક ક્રિયામાં મુક્તિની ચેલેન્જ હોય છે, ચાન્સ હોય છે કે તમારા પર ત્રાસ વર્તતો હોય, જબરજસ્ત ત્રાસ વર્તી રહ્યો હોય, અને તમારો નિશ્ચય એવો હોય કે ભલે ત્રાસ વર્તે, કંઈ વાંધો, મારે આમાંથી જ ભગવાન પાસે જવું. તો ત્રાસના જે પરમાણુઓ છે એ મુક્તિના પરમાણુ છે. કરી જુઓ, અખતરો કરી જુઓ.